નમસ્તે. તો આજના નવા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. મેં નાઈ લીધું છે અને જયદીપ નાઈ આવીને એનો મોબાઈલ પકડીને ઊભા છે. તો આજના વ્લોગમાં તમને શું જાણવા મળશે એ જયદીપ કહેશે. કા ક્યારે હું નાઈને આવીશ. તો અહીંયા છે ને એક વોલપેપર લગાવ્યા છે. તો એક જગ્યા ઉપર વોલપેપર છે ને નીકળી ગયું છે, તો ત્યાં લગાવવાનું છે જયદીપે અત્યારે. જો અહીંયા નીકળી ગયું છે, તો આ માણસ ત્યાં લગાવશે. અને કામ ચાલુ જ છે. કડી આવી ગયા છે ઉપર. નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. હવે રસોઈ પાણી કરશું. હું બોલ બોલ કરે છે. હા, કેમેરામેન છું હું. હે, કેમેરા વુમન. જો પપ્પા ઉપર. આકાશ તો છે કેવું મસ્ત છે. અરે રા લાગુ લે. એ ધીમે ધીમે ધીમે. અને જો અહીંયા કેરીના બોક્સ ને આ બધી ખડુકલો ને બધું લઈ જવાનું છે. આ પડ્યું છે એમને. તો આજે જવાનું છે અમદાવાદ, અને રસ્તામાં ખબર નહીં રાજકોટનો બ્રેક આવે કે નહીં, હજી વિચારવાનું છે. સવારમાં ફોન તો આવી ગયો કે શું કરવાનું છે, પણ હજી અમારે નક્કી નહોતું થયું. આ કહેતા નથી એટલે. અને જો આને લગાવ્યું છે આવડું મોટું. કેવડું મોટો છે ઘોડો. બટેટા ને લીંબુ એ વધતું જ જાય છે. ક્યાં અમારું વિચારવું જોઈએ. આમ તો અમે બે જ છીએ એટલે પાછળની સીટમાં રાખી દેશું બધું. શું બસ જો અમારે કડિયા થઈ ગયા છે. આજે કડિયાની સીડીમાં ચડેલા. બે જાવ હવે ધોવાના જ છે કપડા. બીજું વસ્તુ લઈ જાવ છે. ખાવો અત્યારે તમારે? આજે અહીંયા બધું કામ હાલે છે. હાલો બાબા ટાટા કહી દો. જમવા બેસી ગયા હતા ને આને જમ હુડ બોલે હોય રસને. હા નથી હવે એમાં. તો છે ને ખાઈ પીને ફ્રી થઈ ગયા ને. આજે અમારી રૂપાળી રાધા છે ને, એને અમે કામ સોંપ્યું છે ગાડી સાફ કરવાનું. સમજો તો કેવા લે. હે નામ પાડવું જોઈએ. બોલો કાકરી આડી આવી ગઈ એટલે કાચમાં છે ને લીટો થઈ ગઈ. આમ વાઇપર કર્યું હોય ને તો એક નાની કરી કાકરી કંઈ આવી ગયો છે, તો આમ સ્ક્રેચ પડી ગયો થોડોક. ન જાય. બધું સરખું કરે છે. આજે બપોર પછી નીકળવાનું છે એટલે કાંઈ નહીં. હાલો અમારા ઘરમાં નાટક આયલા રાખશે. મૂકીએ હવે, અમારી મેમરી ફૂલ થાય. તો બપોર પછી ઉઠીને ગાડીમાં સામાન લોડ કરી દીધો, અને ઉપર અગાસીમાં તમને ખબર જ છે કામ હાલે છે, તો એ તમને બતાવું અત્યારે કેવું કરી નાખ્યું છે. ડેમ પ્રૂફ એવું કંઈક લગાવ્યું છે, લીક ન થાય ને એટલા માટે. કલર હારે મિક્સ કરીને પછી અહીંયા લગાવ્યું છે. તો જોઈ લ્યો, આખું ધોરું. આને ટી શર્ટ ફીકું પડે એટલું ધોરું લાગે છે ને. ના ઉઘાડા પગે. ઓય ચપ્પલ પહેરી આવજો. બાય બાય કહી દે બધાને. ભલે બોલ દે. સારું હાલો. હજી ઉપર કર્યું છે પણ એ અત્યારે બતાવતા નથી. હજી આમાં બીજો હાથ બાકી છે ને, કરી નાખો. કમ્પ્લીટ કરી નાખો. સારું હાલો અમે નીકળીએ અમદાવાદ. રાજકોટ એક બ્રેક લેવાનો છે, અને મમ્મી પપ્પા આવશે, મીન્સ મારા સાસુ સસુર. મારા રાજકોટ વાળા મમ્મી પપ્પા આવશે. પછી ખાઈને આપણે ડાયરેક્ટ અમદાવાદ. આજ વહેલું પહોંચવાનું 12 પહેલા. અત્યારે વાગ્યા છે 4:15 4:30 જેવું થયું. હાલ ફટાફટ નીકળી.
લીંબુ આથેલા મુકાઈ ગઈ ને તો ચેપાઈ ગયું. મેં કાંઈ ચેપ્યું નહોતો. તમને કારમાં સામાન બતાવું ફૂલ પેક. હા બેન વાતું નથી પડતી તો શું કરવું અમારે આમાં? બે વાતુડી ભેગી થઈ છે. જોઈ લ્યો અહીંયા સુધી, અહીંયા ઉપર પાછળ એક વચ્ચે જ ખાલી જરીક ખાલી છે એટલું. ત્યાં નાનું બેગ તો છે આખું ચકા જામ. આમાં એમ કો કેમ કે આવું છે તો આમાં કહું હું ના કેમ પાડી આપણે? કો કેમ કે તમે બે જ છો. એમ કે ઉભા રહ્યો ફોટો મોકલો. સારું હાલો હવે નીકળીએ. હાલો નીકળીએ. ચલો નીકળીએ હવે. હાલો 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 આવજો. બાય બાય બાય. હાથ મિલાવવાનું રહી ગયો. લે આવડી આવી જો બાય બાય. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. ઓલે નથી બેઠા બાર. તો દુકાને કામકાજ ચાલુ છે. જો આ ભાઈ કરે છે અહીંયા. અહીંયા સીધું કરવાનું. પાણીનો ઢંઢોળો પડતો ને હાલો નીકળો. હાલ હાલો આવજો. બાય બાય. ચાલો તો દુકાને મળી લીધું છે ને હવે નીકળીએ રાજકોટ માટે ડાયરેક્ટ. હજી ઘરે ફોન નથી કર્યો કે હું ખાવું ને હું નહીં કાંઈ નહીં. એમને નીકળી ગયા છીએ. હવે થોડીક વારમાં ઘરે ફોન કરશું રાજકોટ. ભૂખ જ નથી લાગતી ગાઈસ. ભૂખ લાગે તો કઈક એમ થાય કે હાલ આ રાતે ખાવાનું એમ મન કહે કે બહુ ભૂખ લાગી ને પહોંચશું રાતે ત્યાં. કઈશ પણ અત્યારે ખબર નથી તો પડતી. એને કેવું તો પડે ને હું ખાવું તો બનાવી રાખી. એમને કેમ? તો ગાઈસ માલધારી હોટલ પહોંચી ગયા અને હું અત્યારે ચા પીઉં છું પણ એક કાંડ થઈ ગયો. જો ચોકલેટ ખીચામાં હતી ને એ ઓગળી ગઈ અને કેનેડાની ચોકલેટ હતી. તો જો આ ચોકલેટ ખીચામાં મોબાઈલ હતો ને મોબાઈલમાં લાગી ગઈ. બે મોબાઈલમાં આઈફોન તો હજી સાફ કર્યો. ચા એન્જોય કરું હું તો. ચોકલેટી ચા એ જો મોબાઈલ આઈફોન તો ધોઈ નાખ્યો. કોઈ નહીં નહીં હાલે તો વધારે ઉપાધી. હા આમાં એક તો વીમો હાલે છે હમણાં. તો પફ ખાઈ લઈ ફટાફટ પછી પાકતા કા લાઈ સોસ તોડ દઉં ને કુરકુરિયું લીધું. અહીંયાથી જ તને કુરકુરિયું લેવાનું મન થાય. ખબર નહીં કેમ. પાણી તો થઈ ગયો. હાલો હવે ડાયરેક્ટ નોન સ્ટોપ રાજકોટ. અને પફ ખાધું ને તો મન થઈ ગયું ને. શું મન થઈ ગયું? ખાધું તો મન થઈ ગયું. એટલે ખાધું તો પછી ભાવ્યું તો પછી બે લેવા પડ્યા. બીજું એક લઈ આવ્યું. આઈડિયા મેં જ આપ્યો હતો. યુ હેવ ટુ થેન્ક મી. હા પાણી પાઈ દો. થેન્ક યુ. તો મમ્મી પપ્પા મળી ગયા છે અને આજે વહેલું હે થોડુંક. કેટલા વાગ્યા? એમ તો 8 વાગી ગયા છે. અમે અહીંયા 9-10 જમતા હોય. આપણે 9 વાગે કેમ જમતા હોય? તો આ ટ્રાફિક હોય કોઈ દી આપણે આવી ત્યાં. જો અહીંયા પીપળે પુનિતનગર સોસાયટીમાં તમને ખબર જ છે. જૂના લોકોને ખબર જ છે. અહીંયા અમે જમીએ જો લાઈટ ગોઠવી દીધી છે. અને જો પાણીપુરી ને ભાખરી ને શાક ને ચીભડા ને પાપડ ને છાશ ને જલસા હે. પણ તો ગાઈસ ગેલોપ સે પહોંચી ગયા. ફટાફટ છે ને ફ્રેશ થતા આવીને પછી ચા પીવાની છે અહીંયા ટી પોસ્ટ સામે. પછી ડાયરેક્ટ અમદાવાદ ભેગા. પવન તો જો અવાજ આવતો હોય છે આમ. બહુ પવન છે. હાલો ફ્રેશ થતા આવી પછી મળીએ. શું લેક્ચર જાડો? હા જાડો હવે લેક્ચર. જો આ ચાવી છે ને કામ ન કરતી હોય ને દૂર કાર પડી હોય દબાઈ લોક ન લાગતો હોય ને કોઈ ભૂલી ગયા હોય જોજો ઉપર. તો હે ને ચાવી પેલા આમ ખોલી લેવાય
એટલે એન્ટેના જેમ કામ કરે અહીંથી દબાવીને તો કામ કરે. તો પૂછ્યું તું નહોતું પૂછ્યું તો દોઢ આવ્યું છે અમારે કા પબ્લિક સારું છે. દોઢ આવ્યું હે દોઢ આવ્યું એ દોઢ આવ્યું. ચલો ટી પોસ્ટ આવ્યા છીએ બહાર પીવું છે ના ના ચા પીવા જોઈએ હાલ ને 12 બંધ થાય. કીધું છે ચાના રસોડિયા માણસો એ કા માણસો ને હું એકલો માણસ છું. માણસ છે ચલો બસ ચા પીવી પડે કેમ કે હે ને હા. ચોટીલા વહી ગયું ને ત્યાં ચા નહોતી પીધી. હા અહીંયા પી લઈને તો પછી હમ. અહીંથી હજી આપણે 100 આન આન 90 હા કેટલા કિલોમીટર હા જવાના હા છે? હા 110 80 કિલોમીટર હા 100 કિલોમીટર આપવાના. હા ચા નાખીને માર ચલો ભાઈ ચામાં પી લીધો અને હવે ડાયરેક્ટ નોન સ્ટોપ જવા છે. આને કહું છું જો હુઈ જાય ને તો હુરાઈ જ દેવી છે. અત્યારે 11 થયા ઓલરેડી અહીંથી 2 કલાક જેવું તો થશે જ ટાઈમ. વાંધો નહીં ચલો નીકળીએ ફટાફટ. તો ગાઈઝ આવીને ફટાફટ છે ને ઉપર ચડાવ્યું બધું સામાન કેટલો બધો હતો તો એ અમુક વસ્તુ તો એમાં જ રાખીએ કાલ ચડાવશું. અને અત્યારે ટાઈમ જુઓ વાગ્યા છે 1:10 એટલે અમે 1 વાગે પહોંચી ગયા હતા. પછી મેં તો ખંખોર્યું ખાઈ નાખ્યું. ખંખોર્યું એટલે શું ખબર જ હશે તમને. અને આ ગંધરીએ નથી નાયું એને ખાલી હે ને હાથ પગ મોઢું કદાચ ધોયા. હા કે ખાલી મોઢું ધોયું આળસ ચડે હવે હવા વાગે તો એની હાલો તો અત્યારે હોઈ જાય છે. કાલે જવાનું છે ઓફિસ તો ઓફિસે જાય વગર તો હાલશે નહીં. તો આઈ હોપ તમને આજનો ટ્રાવેલ વ્લોગ ગમ્યો જ હશે. ટ્રાવેલ વ્લોગ તમને ગમે જ છે પણ હા કાંઈક શૂટ નથી કર્યું છેલ્લે હમણાં ઉપર ચડાવ્યો સામાન એમાં કેમ કે થાકી ગયા હતા. ફટફટ ચડાવી દીધો. કેટલા બધા બેગ હતા ને ઓલો વિમલનો થેલો તો બાપ રે અડ રહી જાય કોક 2 મિનિટ ન ઉપાડી શકે એવો ભારે હતો. હા છે ને ઢીંગડાને લઈને જ છું એ નીંદર નથી આવતી અને નાના છોકરાને જેમ. સારું ચાલો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા મસ્ત બ્લોગ સાથે કાલે. બાય બાય ગાઈઝ. તો બપોર પછી ઉઠીને ચૂપ થઈ જાવ.